રાજકોટ અમારા સંવાદદાતા સાહિલ જોડાઈ ચૂક્યા છે। સાહિલ, રાજકોટમાં વિદ્યાર્થીઓની કેવી તૈયારી છે જ્યારે આજે ફરીથી નીટની પરીક્ષા યોજાઈ રહી છે? કડક સુરક્ષા વ્યવસ્થા છે, વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે? જી ચોક્કસથી જે રીતના મિથુન વાત કરી કે રાજકોટ શહેરની અંદર જે પણ પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે ત્યાં આગળ વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને જે પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। 11 વાગ્યાથી જે આ પ્રવેશ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં જઈ રહ્યા છે। ખૂબ જ મહેનત સાથે વિદ્યાર્થીઓ ફરીવાર આવ્યા છે। જે ગત વખતે પેપર છે તે લીક થયું હતું ને ત્યારબાદ પરિવારો સાથે જે અત્યારે અહીંયા પહોંચ્યા છે વિદ્યાર્થીઓ, ત્યારે કેટલાક જે વિદ્યાર્થીનીઓ છે તેમની સાથે વાત કરીશું। પેપર દેવા માટે આવ્યા છો, શું કહેશો, કેવી તૈયારી છે? તૈયારી જોરદાર। ગત વખતે કેવી તૈયારી કરી હતી ને કેટલા માર્ક હતા તમારે? ગત વખતે મહેનત તો સારી હતી, માર્ક 350 પોણા 400 જેટલા હતા। મેડમ, સારા માર્ક હતા તે છતાં તમારે બીજી વખત પેપર આપવું પડી રહ્યું છે, કેવી કેવું ફીલ થાય છે? ફીલ તો એટલું નર્વસ નથી થતું, એકવાર એક્ઝામની તૈયારી થઈ ગઈ હતી એટલે। હવે શું અપેક્ષા છે તમારી સરકાર પાસે કે આ વખતે જે પેપર છે તે કેવું હોવું જોઈએ અને લીક ન થાય તેના માટે સરકાર પાસે શું? આ વખતે પેપર બધાને આવડી જાય એવી રીતે હોવું જોઈએ, મીડિયમ, એમ કે લો લેવલના વિદ્યાર્થી દઈ શકે અને જે હોશિયાર હોય એ દઈ શકે એવી રીતે, હાર્ડ એટલું ન નીકળવું જોઈએ। ચોક્કસથી જે રીતના હાલ અત્યારે દ્રશ્યો દેખાડી રહ્યો છું કે જે પરીક્ષા કેન્દ્ર ખાતેના છે કે ત્યાં આગળ જે વિદ્યાર્થીઓ અંદર જઈ રહ્યા છે તેમને તમામને તપાસવામાં આવી રહ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત લગાવવામાં આવ્યો છે। એક વખત પેપર લીક થઈ ગયું હોવાના કારણે ક્યાંક આ તંત્ર માટે પણ અગ્નિ પરીક્ષા છે। સાથોસાથ જે રીતના બીજી વખત જે વિદ્યાર્થીઓ પેપર આપી રહ્યા છે, કેટલાક માટે બીજો પડાવ છે તો કેટલાક માટે એક બીજો કહીએ કે મોકો પણ છે, ચાન્સ છે। ત્યારે હવે જે આ પેપર છે તે કેવું જશે, લીક થાય છે કે નહીં, આટલા લોખંડી બંદોબસ્ત વચ્ચે તે જોવું અતિ મહત્વનું રહેશે। જી સાહિલ, આપ અમારી સાથે જોડાયેલા રહો।